જી બીએસસી આપને વાત કરીએ તો સેકન્ડ લાર્જેસ્ટ એક્સચેન્જ છે ઇન્ડિયાની અંદર. અને એનું જે ટ્રેડિંગ વોલ્યુમ્સ છે એ જે એક્સપેન્ડ થઈ રહેલું હતું હવે લાસ્ટ 2 ક્વાર્ટરથી લગભગ કેશ ટર્નઓવર 9,000 કરોડની આસપાસ થાય છે ડેલી કેશ ટર્નઓવર. એફએનઓમાં કંપનીનું પરફોર્મન્સ સારું છે. ઓપ્શન ટર્નઓવર કંપનીનું વધી રહ્યું છે. બટ જે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ જે છે એ હમણાં સ્લો ડાઉન થશે. બટ લોંગર ટર્મ પર્સપેક્ટિવની આપણે અગર વાત કરીએ તો આપણે ખબર છે કે રિટેલ પાર્ટિસિપેશન જે છે કેપિટલ માર્કેટ્સમાં વધી રહ્યું છે. તો એનો બેનિફિટ બીએસસી ને ડેફિનેટલી થશે. તો શોર્ટ ટર્મમાં યસ થોડું આપણે કરેક્શન જોઈ શકીએ છીએ, બટ લોંગર ટર્મ વ્યૂમાં પોઝિટિવ રહેશે. તો લોંગ ટર્મ માટે જો અત્યારના ખરીદી કરવી હોય તો આ લેવલથી ખરીદી કરાય? કલાવિદનો એના પર સવાલ પણ આવ્યો છે. તમને અગર ખરીદવું હોય તો એક્યુમ્યુલેશન સ્ટ્રેટેજીની તરફ જવું જોઈએ. મને લાગે છે કે 2600 2800ની આસપાસ જે છે એ કંપનીનું વેલ્યુએશન એટ્રેક્ટિવ બની જશે. તો તમે આ જે 2600 થી હમણાં જે કરંટ પ્રાઇસ છે એમાં એક્યુમ્યુલેશન સ્ટ્રેટેજી થોડા થોડા એક્યુમ્યુલેટ કરો 2-3 યર્સ ના પર્સપેક્ટિવ માટે.